સંતો અને શુરાની ધીંગી ધરા સૌરાષ્ટ્ર અને કચ્છના સીમાડા જ્યાં મળે છે એવા રણ કાંઠે આવેલા ટીકર ગામના પનોતા પુત્ર સામ પિત્રોડાના નામથી કોણ અજાણ હશે? આજે દેશના કોઈ પણ ખૂણે પીળા રંગના એસટીડી પીસીઓ બૂથ જોતા જ યાદ આવી જાય છે કે આ તો ડોક્ટર સામ પિત્રોડાની ભેટ છે. એમનું મૂળ નામ તો છે સત્યનારાયણ ગંગારામ પિત્રોડા. શાંતાબેન અને ગંગારામભાઈ પિત્રોડાના પુત્ર સત્યનારાયણભાઈનો જન્મ તો ઓરિસ્સાના તિતિલાગઢ ખાતે, છતાં મૂળ વતન ટીકરના ગ્રામજનો તેમના માટે એટલું જ ગૌરવ લે છે. એ ટીટલાગઢ રહેતા, અમે ઓરિસ્સા રહેતા, કાંટા બાજુ અહીંયા આવતા એટલે અમારે ઓળખાણ થી કે એ ટીકરના હે ને અમે ટીકરના હે. અમારા બાપા હતા ને ગંગારામ બાપા, અહીંયા કામ કરતા ભેગા પાર્ટનરશીપમાં. કેમ બને હે ને 70 માં એમના દાદાની ત્યાં લગ્ન હતા. બેનના. એ બેનના લગ્નમાં એ આવ્યા હતા, 2 માસ આવ્યા હતા. ત્યારે અમારા ઘરે 5 થી 6 દિવસ રોકાણા. પછી દરરોજ એ અસર એમને વાડીએ જવાનો બહુ શોખ. ને ખાવામાં તો પ્રિય બાજરાનો રોટલો અને લસણની ચટણી અને દૂધ. વલ્લભ વિદ્યાનગરની શારદા મંદિર શાળામાં શિક્ષણ લેનાર પ્રતિભાશાળી વિદ્યાર્થી ડોક્ટર સામ પિત્રોડાને શાળાના શિક્ષકો આજે પણ એટલા જ પ્રેમથી યાદ કરે છે. જેને હું સત્યનારાયણ તરીકે ઓળખું છું, એ સત્યનારાયણ તે વખતે જે વિદ્યાર્થી હતો અને અત્યારે આખી ગ્લોબલ પર્સનાલિટી છે, તો એ ગ્લોબલ પર્સનાલિટી તરીકે હું એમને જે જોઉં છું તે વખતે જ્યારે સ્કૂલમાં 1954માં જ્યારે મેં એમને ભણાવેલા, તે વખત જે હતા એનો કેટલો બધો એમને વિકાસ કર્યો, કારણ કે એમનામાં એ બીજ હતું આગળ વધવા માટેનું. એક જે ક્ષમતા જોઈએ એ ક્ષમતા એમનામાં હતી. સામ પિત્રોડાને મારા ખૂબ ખૂબ અભિનંદન. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ અને ઇલેક્ટ્રોનિક્સની માસ્ટર ડિગ્રી મેળવી. કોલેજ કાળમાં કુમારી અંજુબેન છાયા સાથે થયેલ પરિચય અને મૈત્રી અમેરિકા ગયા બાદ 1966માં લગ્નમાં પરિણમી. ત્યારબાદ પુત્ર સલીલ અને પુત્રી રાજલના જન્મ સાથે પ્રેમાળ પરિવાર રચાયો. આ દરમિયાન 1964માં અમેરિકા જઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી. શિકાગોની જીટીઈ કંપનીમાં સર્વિસ કરી. 1974માં પોતાની વેસ્કોમ કંપની શરૂ કરી. રોકવેલ ઇન્ટરનેશનલ કંપનીએ ખૂબ જ આકર્ષક ઓફરથી વેસ્કોમ કંપની ખરીદી અને ડોક્ટર સામ પિત્રોડાને જ તેના ટેલિકોમ વિભાગના અધ્યક્ષ બનાવ્યા. વતનનો સાદ અને મિત્રોની યાદ સાંભળતા 1981માં ભારત પાછા ફર્યા. સી. કંપનીની સ્થાપના કરી. 2 કરોડ ટેલિફોન લાઇન સાથે 40,000 ગ્રામ્ય એક્સચેન્જની હારમાળા સર્જી દીધી. ટેલિફોન સેવાને આમ નાગરિક માટે સુલભ બનાવી, જેમાં મિત્રોનો પણ ખૂબ સાથ મળ્યો. લંડનમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો ત્યારે મને એમણે ફોન કરેલો ટેલિફોન બૂથમાંથી, અને એની બુકમાં પણ લખ્યું છે કે કોઈન ઓપરેટર ફોન મેં પહેલી વાર લંડનમાં જ વાપર્યો હતો, અને તે વખતે મને જરા પણ ખ્યાલ નહોતો કે હું એકવાર ભવિષ્યમાં ટેલિકોમ્યુનિટીનો આટલો પ્રચાર કરીશ ને આટલો આગળ આવીશ. શિકાગો આઈઆઈટી કેમ્પસમાં ફેડરેશન ઓફ ઇન્ડિયા ચલાવતા હતા. એમાં અમે લોકો આવા બધા લોકો ભેગા મળીએ અને ઇન્ડિયા વિશે બહુ ખૂબ વાતો કરીએ. અને તે વખતે બધાને એવું હતું કે ભાઈ આપણે ઇન્ડિયા માટે શું કરીશું. એટલે તે વખતે હું હતી, મારા કઝિન હતો કિલુ, સતુભાઈ હતા, પછી ભૂપત ચોબાલિયા હતા, ડૉક્ટર મધુભાઈ મહેતા હતા, ગિરીશ મિત્રા હતા, પછી અહીંયા રામ મિશન ટ્રસ્ટમાં છે દિલીપભાઈ દેસાઈ, ડૉક્ટર મધુભાઈ ને સતુભાઈએ જે ડોટનો પ્રોજેક્ટ મૂક્યો ને એ લગભગ 80માં મૂક્યો. આપણે જે એસટીડીપીસીનો ને બધો જે હતો ને, એટલે એમ કે જે કોમન લોકોની જે તકલીફ છે ને એના માટે આપણે કશું કરીએ. 1987માં રાજીવ ગાંધીના સલાહકાર, રાષ્ટ્રીય ટેકનોલોજી મિશનના અધ્યક્ષ, 1989 ટેલિકોમ કમિશનના અધ્યક્ષ, 1995 અમેરિકા ગયા, વર્લ્ડ ટેલ કંપની સ્થાપી અને સંદેશ વ્યવહાર ક્રાંતિને વિશ્વભરમાં વિસ્તારી. અનેક સંશોધનો કર્યા. ડિજિટલ સ્વિચિંગ, સિંક્રોનાઇઝેશન, ટોન જનરેશન, ટોન રિસીવિંગ, કોન્ફરન્સિંગ વગેરેની 51 પેટન્ટ રજીસ્ટર્ડ કરાવી. કોમર્સ ક્ષેત્રે
10 પેટન્ટ નોંધાવી, ઇલેક્ટ્રોનિક વોલેટ અંગે સતત રિસર્ચ કાર્ય કર્યું, આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી, પરંતુ વતનનો પ્રેમ સર્વોચ્ચ રહ્યો. પણ એમના ફાધરને સરદાર પટેલ માટે ખૂબ અનહદ પ્રેમ, અને આ દીકરો સરદાર સાહેબે જે દેશનું કામ કર્યું, ગુજરાતનું કામ કર્યું, એવું કોઈ આઉટસ્ટેન્ડિંગ કામ કરે પણ ગુજરાતી ભાષા ના ભૂલે. કેટલો ઉમદા એમનો વિચાર તે વખતે. એટલે ગુજરાતમાં ભણવાનું નક્કી કર્યું, અને ગુજરાતમાં પણ ભાઈ કાકાએ વિદ્યાનગરનું સર્જન કર્યું સરદાર સાહેબની આજ્ઞાથી. ત્યારે વિદ્યાનગરમાં કોઈ ફેસિલિટી નથી. હા, ઓરિસ્સામાંથી એમના દીકરાને વડોદરા, અમદાવાદ કોઈ જગ્યાએ ભણ બદલે કે તું વિદ્યાનગર જ ભણવા જા. પણ એમને વિદ્યાનગર સાથે એટલો બધો પ્રેમ છે. અહીંયા આવ્યા આપણા બ્રહ્મજ્યોતિ આશ્રમમાં, ખુશ થઈ ગયા. પછી મને કે આપણે જે કોમ્પ્યુટર સેન્ટરની યોગી વિદ્યાપીઠ એજ્યુકેશનલ એક્ટિવિટીઝ કે એ જગ્યા ચરો હતી, કે આ ચરોમાં તો હું બોરા ખાવા આવતો હતો કે. બીજું એક પાસું એમનું, એ પોતે સાયન્ટિસ્ટ છે, એન્જિનિયર છે, ખૂબ અદભુત સાયન્સ ને ટેકનોલોજી ફિલ્મ એમનું કામ છે. પણ એવા એ પેઇન્ટર છે, પણ આર્ટિસ્ટ છે. એટલા સુંદર પેઇન્ટિંગ કર્યા છે. એમના ઘરે તમે જાઓ તો વોલ પર એમના પોતાનો પેઇન્ટિંગ છે. અને આ વર્ષે હું લંડન હતો ને, તો એમનું આપણું સિટી સેન્ટરમાં આર્ટ ગેલેરીમાં એમનું પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું. આપણા હાઈ કમિશનર, ત્યાંના લોર્ડ ને MP બધા આવી. એ પ્રસંગે મારે પણ એમની ઈચ્છાથી હાજર રહેવાનું બન્યું હતું. પણ તમે ખુશ થઈ જાઓ કે આ માણસને ટાઈમ ક્યારે છે. જેનામાં પેટ્રિયોટિક ભાવના જે છે એ આજના દેશની એક જરૂરિયાત છે. બધા સતુભાઈ જેવા પેટ્રિયોટિક સન જો ઇન્ડિયામાં થાય તો આ દેશનું ઘણું જ સ્થાન ઊંચું આવશે. એ સોસાયટીની સ્પીડ અને એક્ટિવિટીની જરૂરિયાત પ્રમાણે એમની મુવમેન્ટ કરે છે, જે આ દેશની જરૂરિયાત છે. નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કોન્વોકેશનમાં સંબોધવા માટે આમંત્રણ આપેલું. એમને હા પણ પાડી. અને જે તારીખ હતી એના અઠવાડિયા પહેલાં પણ વાત થઈ, 5-6 દિવસ પહેલાં. એ શિકાગો હતો, હું અમદાવાદથી ફોન પર વાત કરું તો કે હું જરૂર જ આવી જઈશ. મને ખબર નહીં કે એની તબિયત બહુ બગડી છે. 2 દિવસ અગાઉ મેં ફરતી રિમાઇન્ડ કર્યું કે કઈ ફ્લાઇટમાં નીકળ્યો છું, ત્યારે મને ખબર પડી કે એ તો હોસ્પિટલાઇઝ છે. મારી જોડે વાત, એમને કેન્સર હશે એવું મને વાત ઉપરથી લાગ્યું. એમને બધાને કીધું હતું કે નહીં, પણ એ વોઝ સિરિયસલી ઇલ. અને છતાં જ્યારે મારો ફોન કર્યો, એમના પત્નીએ મોબાઈલ ઉપાડ્યો, એટલે એ મને કીધું કે ના, વસંત સાહેબ નહીં આવી શકે. ત્યારે એમણે ફોન લીધો અને મને વાત કરી કે ના, હું ગમે તેમ કરીને હું વિદ્યાર્થીઓને સંબોધીશ. છેવટે એવું લાગે તો તમારે વિડીયો કોન્ફરન્સની તો સગવડતા કરી. મેં કીધું ખરી. તો કે હું પણ કરીશ. પણ મને લાગ્યું કે ડૉક્ટરોની આ મનાવવા છતાં કહે છે, એવું મને ગંભીરતા વાતની સમજાઈ ગઈ. તો પણ એ ઉમદા વ્યક્તિત્વ, અને મને હૃદયમાં એટલું બધું સ્પર્શી ગયું કે એક વખત એણે કહ્યું તો આ પાલન કરવા માટે એની કેવી તૈયારી છે. કારણ કે કોન્વોકેશનમાં એડ્રેસ આપવું એટલે તૈયારી, કલાક સુધી બોલવાનું. અને આ હોસ્પિટલ થયેલામાં તે માણસ આમ કે હું ઘરે જ, મારા ઘરે વ્યવસ્થા છે પણ હું કરીશ. મને એટલું બધું થયું. એટલે મેં એ વખતે ફોન મૂકી 10 મિનિટ પછી ફોન કર્યો કે શ્યામભાઈ, સતુભાઈ, તમારે આવવાનું નથી, અમે બીજી વ્યવસ્થા કરી છે, મહેરબાની કરીને વિડીયો કોન્ફરન્સમાં પણ નહીં. And that was the greatness of a person like him. ટેલિકોમ્યુનિકેશન્સ એડવાઇઝરી કાઉન્સિલ જીનીવાના સ્થાપક સભ્ય, યુનોના મહામંત્રીના ટેકનિકલ એડવાઇઝર, ભારતના વડાપ્રધાનના હસ્તે નેશનલ સિટીઝન એવોર્ડ 1993માં, ધ IIT એલ્યુમની એવોર્ડ 1995માં, ઇન્ટરનેશનલ ડિસ્ટિંગ્વિશ્ડ લીડરશિપ એવોર્ડ 2002માં, લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2005માં, રાષ્ટ્રપતિ ડોક્ટર કલામના હસ્તે સરદાર પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ, અને આજે સંતોકબા માનવ રત્ન એવોર્ડ. તેમ છતાં આ તો તેમની સિદ્ધિ યાત્રાના મુકામ માત્ર છે. This is a very special award also because it comes from my own community, my own family, which is sometimes hard to get. આજે દેશના કોઈ પણ અંતરિયાળ ખૂણે વસતા વૃદ્ધ માતા પિતા દૂર દેશાવર વસતા દીકરા સાથે STD-PCO દ્વારા વાત કરતા જે તૃપ્તિ અનુભવે છે, એ ડોક્ટર સામ પિત્રોડા માટે સર્વોચ્ચ એવોર્ડ છે. ભારતના ઘડવૈયા સરદાર સાહેબે દેશને એક સીમાડામાં બાંધ્યો હતો,
તો ડોક્ટર સામ પિત્રોડાએ દેશના દરેક ગામને સંદેશ વ્યવહારના એક તાંતણે પરોવ્યો છે. દેશના તમામ નાગરિકો સદા આપના ઋણી છીએ.